આવી અક્ષરધામથી અવણીમાં જે દેહ ધારી રહ્યા, આપ્યા સુખ અપાર ભક્તજનને દિલે ધરીને દયા. કીધા ચારુ ચરિત્ર ગાન કરવા જેને કરુણા કરી, વંદુ મંગલ મૂર્તિ ઉરધરી સર્વોપરી શ્રી હરિ. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું, મુક્તો હરિ જ્યાં વસે, માયા પાર કરે અનંત જીવને, જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અનુતુલ્ય રોમ દિશતા, સેવે પર બ્રહ્મને, એ મૂલાક્ષર મૂર્તિને નમુ સદા, ગુણાતીતાનંદને. દીક્ષા અર્પ્ય હો ગુણાતીત સમી, જેને ગુરુ જોગીએ, કાકાને વરિયાપ દિવ્ય દ્વયનું, અદ્વૈતનો ખુજ છે. ભેદે સાક્ષી અનંતના સ્વરૂપયા, શાસ્ત્રી મહારાજનું, એવા સ્વામી હરિપ્રસાદ ચરણે, વંદન સદા હું કરું. સ્વામી શ્રી હરિસંગ દીક્ષિત બની, સેવા કરી પ્રીતિથી, ભક્તોમાં અતિ દિવ્ય ભાવ મહિમા, દાસાનુદાસે રુચિ. જેના દર્શનને સમાગમ થકી, સૌ પામતા શ્રી હરિ, એવા પ્રેમ સ્વરૂપ દાસ ગુરુને, ભક્તો ભજે ભક્તિથી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજનો થોડા દિવસ પછી પ્રાગટ્ય દિવસ આવશે. ગુરુહરિ સ્વામીશ્રી જો મારા જીવનમાં ના હોત તો હું કયા માર્ગે હોત એ ખ્યાલ ના આવત. પણ ગુરુહરિ સ્વામીશ્રીએ સામેથી જ પ્રીતિ કરીને, સામેથી હેત કરીને અમને એમના યુગમાં લીધા. બરાબર મને યાદ છે કે ઘરમાં બાપ દાદા વખતથી સત્સંગ, અને સ્વામીજી સોખડા ગામમાં રહેતા, એટલે જ્યારે કંઈક રજાઓ પડે તો અમે જતા. પણ હું 10મા ધોરણમાં નપાસ થયો હતો. એટલે સ્વામીશ્રી તે વખત સોખડા ગામના મંદિરે કંઈક બહારથી વિચરણમાં આવ્યા, અને હું છે, શ્રીજી સૌરભ સ્વામી છે, સંત સ્વરૂપ સ્વામી છે, સારા બાપાના અવિનાશભાઈ હતા. તો સૌરભ સ્વામી અને અવિનાશભાઈ 12મા ધોરણમાં હતા, હું સંત સ્વરૂપ સ્વામી 10મા ધોરણમાં હતા. જોગાનું જોગ બન્યું પણ એવું કે 81ની અંદર ભગવાન શરણનો દિવસાથી મહોત્સવ આવતો હતો, એના આગલા વર્ષે 80ની સાલમાં અમે માર્ચ મહિનામાં પરીક્ષાઓ આપી હતી. અમારી ઉંમર તે વખત 15 વર્ષની, આમ 14.5 વર્ષની ઉંમરે અમે પરીક્ષા આપી હતી. 15.5 વર્ષની ઉંમરે તો હું સાધુ બન્યો હતો. પણ એ પરીક્ષામાં અમે બધાય નપાસ થયા. તો સ્વામીશ્રીએ અમને પૂછ્યું કે શું રિઝલ્ટ છે. એટલે પહેલાં મને પૂછ્યું, મૂકું સ્વામી નપાસ. મને તો બીક લાગતી હતી, મૂકા સ્વામી રિઝલ્ટ પૂછ્યું છે, કારણ કે નપાસ થઈએ ને તો એ થોડીક પ્રસાદી આપતા, પણ એ મીઠી પ્રસાદી હતી એમની. સોખડા ગામના રામભાઈ છે, એ 10મા ધોરણમાં કે એમાં ગમે તે 100માંથી 99 માર્ક્સ લાવે તો 1 માર્ક્સ કોણ ખાઈ ગયું કે એમ કરીને એને પણ મીઠી પ્રસાદી આપતા. હવે જ્યારે અમે તો નપાસ થયા હતા એટલે અમને મૂકો અમારું શું થશે અમને ચિંતા હતી. પણ સ્વામી એકદમ સહજતાથી અને સરળતાથી કહી દીધું કે મને નપાસવાળાને જોડે જ સારું ફાવે કે એમ. એટલે અમને ખ્યાલ ના આવ્યો. પછી તો અમને હિટ કરીને લઈ ગયા. પછી કે બેસો અમનો હું આવું છું. તો સોખડા ગામમાં ઠાકોરજીની બાજુમાં એક એમની રૂમ હતી, એ રૂમમાં પોતે ગયા. અમે બહાર એક થાંભલા પાસે બેઠા. પછી સ્વામીજી 5 મિનિટ પછી પોતાની પગ ને બધું કાઢીને પછી આવ્યા અને સ્વામીશ્રી અમને મળ્યા. મેં કે સાંભળો મને નપાસવાળાને જોડે જ સારું ફાવે. પછી એમને વાત કરી મને કે આપણે ભગવાન સ્વામિનારાયણનો દિવસાથી મોસો આવી રહ્યો છે, એમાં આપણે સાધુ બનવાનું છે.
તો કેવું છે કે મુકુ સ્વામી આપ જેમ કહો એમ. તો કે બસ સરસ, મારે તમને બધાને સાધુ બનાવવા છે કે સારું. અને જોગાનું જોગા મેં એમના યોગમાં આવ્યા. પછી સ્વામીજીની અવારનવાર કથા વાર્તા કરતા, એ અમને પોતાની સાથે ફરવા લઈ જતા, બધું જ હતું. પણ તે વખતે સ્વામીજી એક જ વાત કરતા હતા કે અમારા જીવનમાં કાંઈ નહોતું, પણ બસ એક વસ્તુ પાકું હતું કે યોગી મહારાજ કેમ કરીને રાજી થાય કે આ અમારી સાધના હતી. કે ભગવાન સ્વામિનારાયણ એમના અગ્રગણ્ય સંત મુક્તાનંદ સ્વામી, એ મુક્તાનંદ સ્વામી વચનામૃત ગધરા પ્રથમ 33માં સ્વામિનારાયણ ભગવાનને પ્રશ્ન પૂછે છે કે ભગવાનને પ્રસન્ન કરતા, ભગવાનને પ્રસન્ન કરવાના સાધન અનંત પ્રકારના શાસ્ત્રોમાં કયા છે, પણ તે મધ્યે એવું એક સાધન કયું બળવાન છે કે જે સમગ્ર સાધન કરીએ જેવા ભગવાન પ્રસન્ન થાય તેવા એક સાધને કરીને ભગવાન રાજી થાય, તેવો એક ઉપાય હોય તે કહો. ત્યારે શ્રીજી મહારાજ કહે છે કે એક જ સાધને કરીને ભગવાન રાજી થાય તે કહીએ તે સાંભળો છે. ભગવાનનો જે દ્રઢ આશરો એ જ એક સર્વ સાધનમાં મોટું સાધન છે, તેને કરીને ભગવાન રાજી થાય છે. ભગવાનની જે નિષ્ઠા હોય આપણને, તો એ દ્રઢ આશરો, બસ કે ભગવાન મને મળ્યા છે ને, અમારે એમનો આશરો છે, અમારે કાંઈ જ કરવાનું બાકી રહ્યું નથી. બસ આ એક આશરો દ્રઢ થઈ જાય તો બીજા તો એનાથી ભગવાન રાજી થાય છે. તો આવો જ એક પ્રશ્ન સદગુરુ સુકાનંદ સ્વામી વચનામૃત ગઢડા અંત્ય 35માં ભગવાન સ્વામિનારાયણને પૂછે છે કે હે મહારાજ, જેના હૃદયમાં ભગવાનનો અને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય, પ્રથમ 33માં સર્વસાધનમાં એક ભગવાનનો દ્રઢ આશ્રયની વાત કરે છે, એ જ વાત અત્યારે ભગવાન સ્વામિનારાયણને સુકાનંદ સ્વામી પૂછે છે કે ભગવાનનો ને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય. ભગવાનના ભક્ત એટલે કોણ? તો ભગવાન જે સંતની અંદર અખંડ રહ્યા છે એવા જે પ્રત્યેક ગુરુ હરિ, એ આ ભગવાનનો ભક્ત કહેવાય, સાચા ભક્ત. તો એમનો જે દ્રઢ આશ્રય હોય, અને ગમે તેવો આપતકાર આવી પડે ને દેહને સુખ દુઃખ, માન અપમાન, દેશકાળનું વિષમપણું ઇત્યાદિ કે કરીને એ જાય નહીં. આપણા ગમે તેવા દેશકાર આવે પણ એ ભગવાનનો ને ભગવાનના ભક્તનો જે દ્રઢ આશરો છે એ જાય નહીં. તે કેમ જણાય છે કે એને એવો આશ્રય છે, અને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર તે કેવો હોય તે કહો. આમાં બે પ્રશ્ન પૂછે છે કે ગમે તેવો આપતકાર પડે ને ભગવાનનો ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય જાય નહીં, અને બીજો એના મનનો અભિપ્રાય તથા દેહનો આચાર એ કેવો હોય. આ બે પ્રશ્ન ભગવાન સ્વામિનારાયણને પૂછે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્તને એક ભગવાનને વિશે જ મોટપ હોય ને ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક ન જાણતો હોય, ને ભગવાન વિના બીજા સર્વેને તુચ્છ જાણતો હોય, તથા પોતાની જે પ્રકૃતિ હોય તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે, ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે, ત્યારે જે મૂંઝાય નહીં ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહીં, ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ જ સરળપણે વર્તે. એવી બે પ્રકારે જેની સમજણ હોય તેને ગમે તેવો આપતકાર પડે તો પણ ભગવાનનો આશ્રય ન ટરે. કેટલી મોટી વાત કરી નાખી. ભગવાન સ્વામિનારાયણ પહેલું આ જવાબ આપતો એમ કહે છે કે જે ભક્તને એક ભગવાનને વિશે જ મોટપ હોય. મોટપ એટલે શું? તો ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનો મહિમા યથાર્થ જાણતો હોય કે ભગવાન કેવા છે. તો ભગવાન સદા દિવ્ય સાકાર છે, ભગવાન સદા સર્વોપરી છે, ભગવાન સર્વ કરતા હરતા છે, અને એ જ ભગવાન સદા પ્રગટ છે. આ રીતે ભગવાનને સર્વોપરી એટલે એવી ભગવાનની મોટપ જાણતો હોય. બીજું ભગવાનથી અધિક કશું કોઈ પદાર્થ જાણે જ નહીં, અને ભગવાન વિના બીજું જગતમાં જે કાંઈ છે બધું તુચ્છ છે. એક પહેલી વાત આ કરે છે. તો આવો એનો દ્રઢ આશ્રય હોય તો જાય નહીં. અને બીજો પ્રશ્ન કે એનો આચાર ને અભિપ્રાય કેવો હોય મનનો, તો એના માટેની વાત કરે છે. તથા પોતાની જે પ્રકૃતિ તેને ભગવાન તથા સાધુ તે મરોડે ને પ્રકૃતિ પ્રમાણે ન ચાલવા દે. આપણી જે કોઈ મનોગમતી આપણી જે માનસિકતા હોય, મનની સમજણ હોય, તો એ બધું પ્રમાણે આપણને ન ચાલવા દે, એને પાછા મરોડે
ને પ્રકૃતિ હોય તેથી બીજી રીતે વર્તાવે. આપણને જે રીતિ નીતિથી ગમતું હોય વર્તો નહીં એ રીતના નહીં, એ એમની રીતે વર્તાવે આપણને. ત્યારે જે મૂંઝાય નહીં ને પ્રકૃતિ મરોડે તેમાં કચવાઈ જાય નહીં ને પોતાની પ્રકૃતિ ગમે તેવી કઠણ હોય તેને મૂકીને જેમ ભગવાન તથા સાધુ તે કહે તેમ જ સરળપણે વર્તે. ઓહો, આ સરળતા મેઇન વસ્તુની વાત છે. પોતાનું મન ગમતું મૂકીને ભગવાન અને ભગવાનના સંત જેમ કહે એમ જે સરળપણે વર્તું એ મેઇન છે. તો આપણે એ વસ્તુ આપણે જોઈએ કે આ કેવી સરસ વાત છે. ભગવાન સ્વામિનારાયણ આ વાત પોતે જીવનમાં જીવીને બતાવ્યું અને એટલા માટે જ ભગવાન સ્વામિનારાયણે વચનામૃત ગઢડા અંત્ય 27માં કહે છે કે જે હરિભક્તને ભગવાનની ભક્તિનો ખપ તથા સંત સમાગમનો ખપ હોય તો તે ગમે તેવો પોતાનો સ્વભાવ હોય તો તેને ટાળીને જેમ તે સંત કહે ને તેની મરજી હોય તેમ વર્તે. અને તે સ્વભાવ તો એવો હોય જે ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય. ચૈતન્ય સાથે જડાઈ ગયો એટલે કેવો? પેલો આંબલીનો ચીચકો આવે એની પર છોડું કેવું એની સાથે જડાઈ જાય. એ કોઈ દિવસ ઉખડે જ નહીં, પણ એને લોઢીમાં શેકે ને તો ઉપરનું છોતરું ઉખડી જાય ને ચચુકો રહી જાય. કાર્યની 12માં સરસ સ્વામી ભગવાન આ ઉદાહરણ આપે છે. તો એમ એ ચૈતન્ય સાથે જડાઈ ગયો હોય તો પણ તેને સત્સંગના ખપવાળો ટાળી નાખે. જેને ખરેખર સત્સંગનો ખપ છે તો શું ના થાય? લોયાના તૈમ પ્રમાણે ભગવાનના અર્થે શું ન થાય એવો જે માણસ હોય એ ગમે તે હોય તો એ સત્સંગનો ટાળી નાખે. એમ તે ઉપર પોતાની વાર્તા કરી છે. અમારો પ્રથમ ત્યાગી સ્વભાવ હતો, પણ જો શ્રી રામાનંદ સ્વામીના દર્શનનો ખપ હતો તો મુક્તાનંદ સ્વામીની આજ્ઞાને અનુસાર વર્ત્યા, પણ અમારા મનનું ગમતું કાંઈ ન કર્યું. બસ આ ભગવાન સ્વામિનારાયણ પોતે સર્વોપરી હતા. અક્ષરધામમાંથી મારા તમારા માટે આવ્યા, છતાંય આપણા સૌ માટે પધાર્યા, તોય ભગવાન સ્વામિનારાયણ પોતે એક સાધકની અદાથી વર્ત્યા. વિચાર કરીએ કે જ્યારે વર્ષો પહેલાં વન વિચરણ કરીને મહારાજ જ્યારે લોજમાં આવે છે અને મુક્તાન સ્વામીને પ્રશ્નો પૂછે, મુક્તાન સ્વામીને યોગ્ય જવાબ આપે છે 5 તત્વો અનાદિ છે કે બસ. મુક્તાન સ્વામી ગુરુ બન્યા તો મુક્તાન સ્વામી કે આપણા ગુરુ તો રામાનંદ સ્વામી છે. તો કે મારા રામાનંદ સ્વામીને મળવું છે. તારું મુક્તાન સ્વામી કહે છે કે આપણાથી એવી રીતના ન મળી શકાય. આપણે તો એમને પત્ર લખીને પૂછવું પડે. અત્યારે તો એ કચ્છમાં છે, એમને પત્ર લખીને જણાવવું પડે ને એમની આજ્ઞા આવે તો જવાય. કે મુક્તાન સ્વામી પણ એમની આજ્ઞા પ્રમાણે વર્તવા તૈયાર હતા. તો સ્વામિનારાયણ ભગવાને કીધું કે તો પત્ર લખો. પત્ર લખ્યો, આવ્યો. એ પત્રની અંદર નીલકંઠવર્ણીના ખાલી એટલું લખ્યું હતું કે હે નીલકંઠવર્ણી, જો તમારા સત્સંગમાં એનો ખપ હોય તો તમારે થાંભલાને બાદ ભીડીને રહેવું પડશે. નીલકંઠવર્ણી તાજી સેકન્ડે ઊભા થઈ ગયા અને થાંભલાને બાદ ભીડી દીધી. ત્યારે એક ભાઈરામદાસ જેવા કોઈ મોટા સંત હતા એમણે કીધું કે ના, કે નીલકંઠવર્ણી, આ મુક્તાન સ્વામી છે ને એ સત્સંગમાં સ્તંભ સમાન છે, એટલે તમારે એમની આજ્ઞામાં રહેવાનું. એટલે મુક્તાન આ મહારાજ કહે છે કે અમે આજ દિન સુધી મુક્તાન સ્વામીની આજ્ઞાને અનુસાર જ વર્ત્યા છે, પણ અમારા મનનું ગમતું કાંઈ કર્યું નથી. મહારાજ પોતે સર્વોપરી હતા, છતાં પણ એમને પોતાના જીવનમાં જીવીને બતાવ્યું. તે એનું એવું જ જીવન દરેક ગુણાતીત પુરુષોએ બતાવ્યું છે. પણ વિશેષ આપણા સ્વામીજીનો પ્રાગટ્ય દિન ઉજવી રહ્યા છે ત્યારે સ્વામીજીના જીવનનો પ્રસંગ વિચારીએ કે એમનો તો સર્વપ્રથમ એ પોતે જ સ્વામીએ ઘણીવાર આપણને કીધું છે કે મન તો કે સ્વામિનારાયણ સત્સંગ પ્રત્યે નફરત હતી, પણ જે દિવસે યોગીજી મહારાજના દર્શન થયા, યોગી મહારાજે પ્રથમ દર્શને જ અમને કીધું કે અત્યાર સુધીના સ્વામિનારાયણના સંતોથી જે કાંઈ ભૂલચૂક થઈ એ બધા વતી હું માફી માગું છું. કે બીજું સ્વામીજીએ બાપા બોલ્યા કે તમારા ગુરુએ તમને જે આશીર્વાદ આપ્યા હતા એ પૂરા કરવા માટે અક્ષરધામથી ભગવાને મને મોકલ્યો છે. કે બસ આ 2 વાત કરી અને સ્વામી ત્યાં એમની પાસે સરળ થઈ ગયા. અને સ્વામીએ કીધું કે હવે આ સાધુ સાચા, કે કેવું નિર્માણીપણું છે, કેવું દાસત્વ છે. જેની અંદર સરળતા હોય એની અંદર દાસપણું સહજ હોય, સહજ જ. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાન કે સરળપણે વર્તે. બસ ભગવાનને સાધુ જેમ કે એમ સરળપણે વર્તે. તો જોગાનું જોગ સ્વામી તો યુવકમાં તો એમને ક્રિકેટમાં બહુ શોખ હતો. એમને તો રણજી ટ્રોફીમાં શ્રીલંકા રમવા જવાનું હતું અને સિલેક્શન થઈ ગયું હતું. તો એ સમયે મંદિરમાં દર્શન કરવા ગયા અને જોગાનું જોગ બાપાની ગાડી આવી. બાપાની ગાડી આવીને સ્વામીજી દર્શન કરતા હતા. દર્શન કરતા હતા અને તરત જ બાપાએ પૂછ્યું કે ગુરુ ક્યાં જાઓ છો? કે ત્યારે એમને કીધું કે સ્વામી કે બસ આમ પેલો સફેદ વસ્ત્રો પહેરીને આવ્યા હતા અને એમને જવાનું હતું. એટલે તરત જ એમને કીધું કે ના, કે અમારું ક્રિકેટમાં સિલેક્શન થયું છે એટલે શ્રીલંકા જવાનું છે. કે
ઓ ગુરુ આપણું સિલેક્શન તો સત્સંગમાં ક્યારનું કરી દીધું છે કે આપણાથી ન જવાય કે બસ. સ્વામીજી પોતે પોતાનું આ પ્રસંગ કહેતા ઘણીવાર એવું કહેતા હતા કે તે વખતે મનને એટલો કારસો લાગ્યો હતો, કારણ કે ક્રિકેટ જડાઈ ગઈ હતી કે, અને શ્રીલંકા જવાનું કોણ મન ના થાય કે, વિદેશમાં જવાની વાત હતી કે, પણ નહીં, બાપાએ કીધું એટલે તરત જ બીજી બધું કાચી શંકરને નક્કી જ કરી નાખ્યું કે બાપાને રાજી કરવા છે, બાપા કેમ જ કરવું છે, તો તરત જ મેં એ વસ્તુ છોડી દીધી કે, અને હું બાપાની આજ્ઞા પ્રમાણે એમને ના પાડી હું ના ગયો કે, પણ રાજીપો મને પ્રાપ્ત થઈ ગયો. ભલે એક વખત મને અઘરું લાગ્યું હતું, પણ પછી એકદમ સહજતા થઈ ગઈ, સરળતા થઈ ગઈ છે, અને એનો આનંદ છે કે બાપાને મેં હોશિયારા તો ના કર્યા કે. હવે વિચાર કરીએ કે કેવું આ સ્વામીજી સરળપણે વર્તે છે. આ બાપાની પાસે તો વર્ત્યા, પણ જ્યારે બાપા એમને દીક્ષા આપી, સાધુ બનીને એમનો એક આખો સમાજ હતો, તો સ્વામીજી એક પોતે શરદી ગ્રહણ કરી હતી. એવી ક્રોનિક શરદી ગ્રહણ કરી હતી કે સ્વામીને વારાફરતી છીકો આવ્યા કરે, નાકમાંથી લીટ આવે, એટલે એના માટે જેટલા રૂમાલ રાખે રૂમાલ એમને બદલ્યા કરવા પડતા હતા. પણ સ્વામીજી એવા સમયની અંદર પોતે કાન ટોપી નહોતા પહેરતા. તે પોતે કાન ટોપી નહોતા પહેરતા, એટલે સંતોએ પ્રાર્થના કરી કે સ્વામી કાન ટોપી પહેરો, પણ સ્વામી પહેરે જ નહીં, માને જ નહીં, કારણ કે સ્વામીજીને અમને તૈયાર કરવા હતા કે તમે દેહની સામે લડો, દેહની સામે તમે દેહને બહુ સુખ ના આલતા કે. આજે પ્રેમ સ્વામી પણ એક સૂત્ર પકડાયું છે, નવા સંતો જે બન્યા છે, ઉંદલિયો બરદ અને દરિયાનું નારિયેર, દરિયામાં નારિયેર પડ્યું તો મોજું આમ આવે તો આમ જાય ને આમ આવે તો આમ જાય, એટલે કે દેહને તો આપણે એવી રીતે મરોડવાનો કે ઉંદલિયા બરદની જેમ જ કે, જેમ મોટા પુરુષને આપણા દેહનો જેમ ઉપયોગ કરવો એમ કરે. તો આ સૂત્રો એમને પકડાયેલા છે. પ્રેમ સ્વામી એવું જીવન જીવી ગયા છે પાછા. સ્વામીજી પણ એવું જીવન જીવ્યા હતા કે બાપા જેમ કેમ કરવાનું અને જે સેવા હોપે એ કરવાની એમ. તો સ્વામીજીના આ પ્રમાણે અમારી પાસે પણ દેહનો ભાવ ટાળવાનો હતો, દેહાભિમાનથી પર કરવાતા, દેહભાવથી પર કરવાતા, એટલા માટે પોતે ગ્રહણ નહોતા કરતા. તો આપણા વડીલ સંત હતા ચૈતન્યજનની કોઠારી સ્વામીજી. તો કોઠારી સ્વામીજીને અમે કીધું કે સ્વામી આ સ્વામીને આટલી બધી શરદી છે ને કાન ટોપી નથી પહેરતા, તો સ્વામી આપ કૃપા કરો કે સ્વામીજી કાન ટોપીને ગ્રહણ કરે કે એમ કે સારું સારું કે. પછી કોઠારી સ્વામી પણ આવ્યા, પ્રાર્થના કરી, પણ એ આનાકાની કરતા હતા. પછી કોઠારી સ્વામીજી એક જ ખાલી કંડિકા ગઈ કે સરળતાના સ્વરૂપ તમે સેવક થઈને વર્તી રહ્યા, જરનારેલાની નમની અદાથી. તરત જ કોઠારી ભજન ગયું એટલે તરત સ્વામી કોઠારી ટોપી માગીને પહેરી લીધી એમ. પણ કોઠારી સ્વામીની પણ એવી મીઠી અને દિલની વાણી હતી એવી એમ કે એમાં જરાય ડોર નહીં, દમ નહીં, બનાવટ નહીં, કોઈ દેખાવ નહીં. એટલે તરત જ કોઠારી સ્વામીની ભક્તિને સ્વામીજી જાણતા હતા, એટલે તરત સ્વામી એક ટોપી ગ્રહણ કરી લીધી. પણ સ્વામીજી કેવા સરળ થઈ ગયા. કોઠારી સ્વામી તો એમના સ્વામીજીના શિષ્ય હતા, પણ શિષ્યની પાસે પણ એ સરળ થઈને વર્ત્યા. તો એવી સરળતા મારે આપણે બધાએ રાખવાની છે. તારે આપણા સાચા અર્થમાં આ સ્વામીજીનો દીક્ષા દિવસ ઉજવ્યો કહેવાય. આમ આ વસ્તુ જ્યારે મોટા પુરુષની જરા સરળતા એ સહજ હોય છે, આપણે કહેવું ના પડે. વડોદરાની અંદર મંગલેશ્વર એરિયા છે, ત્યાં એક મંદિરનું ખાતમુહૂર્ત વિધિ ચાલતી હતી. તો એ વખતે સ્વામીજીને નિમંત્રણ આપ્યું હતું, એટલે સ્વામીજી ત્યાં ગયા હતા. તો સ્વામી ત્યાં ગયા અને એક સ્ટેજ હતું, સ્ટેજની ઉપર બેઠા. એક નાનું છોકરું આવ્યું અને સ્વામીજીને પૂછે છે કે તમે કોણ છો કે એમ. તરત જ સ્વામીએ કાચી સાગરને કીધું હું સાધુ છું કે એમ. બસ અદા કે હું બેઠો હોય એટલે મને પૂછે કે તમે કોણ છો, હું કહું પેલાને પૂછી લો, હું તો બાજુવાળાને બતાવું. પણ સ્વામીજી તરત કે હું સાધુ છું કે ઇન્સ્ટન્ટ સ્વામીજીએ આ જવાબ આપી દીધો. તો કેટલી સહજતા, કેટલી સરળતા એમની. આમ નાના છોકરા પાસે પણ એકદમ ખૂબ સહજતાથી, સરળતાથી વર્તી ગયા કે હું સાધુ છું કે. બસ વિચાર કરીએ, વર્ષો પહેલાં 1978ની સાલમાં અમદાવાદની અંદર સ્વામીજીની 45મી જન્મજયંતિ હતી. અને તે વખતે આપણા માધવ સ્વામી, ઘનશ્યામ સ્વામી, ભગવત સ્વરૂપ સ્વામી, સુબોધ સ્વામી, પ્રેમ સ્વામી એ બધા ભેગા થઈને એક મોગરાનું સુંદર સરસ મજાનું આસન બનાવ્યું હતું. એ આસન બનાવ્યું હતું
આમ મોગરાનો આમ ખીલો હોય ને વચ્ચે સ્વામીજી બિરાજમાન હતા, એટલા સરસ દેખાય. અમે તો તે બહુ નાના નાના, એટલે કાંકરિયા ગયેલા, પણ હવે એવું કશું અમને તો યાદ નહીં. પણ એમના સાથે એમના સમવયસ્ક એક આપણા વડીલ હરિભક્ત હતા, એ આવ્યા હતા. અને જે અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડની અંદર જ્યારે ઉજવેલી જન્મજયંતિ સ્વામીજીની, અને એની જે પછી થોડીક ત્યાં આગળ બોલબાલા થઈ અને સ્વામીજીનો પણ પ્રતિભા વિકસી, તે સમયે થોડાક જ પછી એ ભગત સ્વામીજીના દર્શને આવ્યા. અને સ્વામીના દર્શને આવ્યા અને સ્વામીને એ કહે છે કે ઓહો, આપણી જન્મજયંતિ ખૂબ ધામધૂમથી ઉજવી ગઈ, હવે તો તમે માનવમાંથી મહંત બની ગયા. તરત જ સ્વામી આટલું વાક્ય સાંભળ્યું ને સ્વામી તરત કીધું, ના 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 ના, કે હું તો નાના ગુરુ, હું તો માણસમાંથી મહંત નહીં, પણ હું તો સેવક બન્યો છું. કે બસ તરત જ સહેજ બી પોતાની જન્મજયંતિ જો એનું જરાય જાણ પડવું નહીં, એમ તરત સહજ જ કે હું સેવક જ છું. અને સેવક હંમેશા સરળ જ હોય, સાધુ હંમેશા સરળ જ હોય. બસ એટલે તરત જ સ્વામીજી આ વસ્તુ કહી દીધી. એમ આજે વર્ષો પહેલાં વડોદરાની અંદર આપણું જે દક્ષા મંદિર છે, એ દક્ષા મંદિરની અંદર પણ જે આપણી સમિતિ છે, કમિટી, એની સમિતિની એક મિટિંગ હતી. થોડું સરકારી પ્રશ્ન હતા, તો એના માટે કમિટી ભેગી થઈ હતી. તો એ વખતે એક મિટિંગ ચાલી રહી હતી, અને ત્યાં એક હરિભક્ત જે પોતે નક્કી જ કર્યું હોય કે કોઈ ક્યાંક ના કે પણ મારે સ્વામીને મળવું જ, કે આજે સ્વામી ના મળે તો મારે કે ત્યાં આગળ કે બારણામાંથી ઊભા નથી થવું. કે એમ હવે સરકારી મિટિંગ, સરકારી કામકાજ માટે મિટિંગ ચાલતી હતી. એ મિટિંગ પૂરી થાય એટલે જોડેના સેવકને પણ ખબર હતી કે આ અનિવાર્ય સંજોગોમાં થઈ રહ્યું છે, અને સ્વામીજીને આ કામ પતે એટલે કદાચ ત્યાં કલેક્ટરને કે કોકને મળવા પણ જવું પડે એવું હતું. તો તે સમયે પેલા સ્વામીએ કીધું કે જોડેના સંતે કીધું કે ભાઈ અમને ક્યાં નહીં મળી શકે, પણ કે તમે એક વસ્તુ કરજો કે અમને સ્વામી થોડાક કામકાજમાં પતીએ પછી આપણે મળીશું. કે તાકે ના, કે મારે તો સ્વામી અમને નીકળે તરત જ મારે મળવું છે. કે ઘણી રીતે સમજાય પણ એ સમજવા તૈયાર નહીં. ખરેખર મિટિંગ પૂરી થઈ. મિટિંગ પૂરી થઈ અને સ્વામીજી થોડે સમય પછી બહાર આવ્યા. તો બહાર આવ્યા એટલે તરત જ તાત્કાલિક ગાડીમાં બેસીને સાહેબને મળવા જવું પડે એવું હતું. તો પેલા ભાઈએ તરત જ સ્વામીજીને કીધું કે ના સ્વામી સાંભળો, મારે 2 જ મિનિટનું કામ છે, ખાલી મારે 2 જ મિનિટમાં બધું પતી જશે. કે એટલે આપણે 2 જ મિનિટ મળી લઈએ. કે સાંભળો કે હું આ પતાવીને હું અહીંયા જ આવું છું, કે પાછો આપણે મળીએ છીએ કે દક્ષા મંદિરમાં. કે તો પેલા કંઈક ના, કે પણ પહેલાં મારે હમણાં જ મળવું છે. કે અને સ્વામીજીને તાત્કાલિક એ મળ્યા. સ્વામી કે સારું, કે ચલો તો આપણે સરળ, કે સરળ તો મારે જ થવાનું છે ને. કે તો સ્વામી સરળ થઈ ગયા. પેલા ભાઈએ 2 મિનિટ જગ્યાએ 20 મિનિટ લીધી. પ્રશ્ન એવો થયો કે સ્વામી ત્યાંથી ગયા અને પેલા સાહેબને કંઈક કામકાજ આવ્યું તો સાહેબે હોય નીકળી ગયા. જે ટાઈમ રાહ જોઈને બેઠા હતા એ આ ભગત નિખાંગીમાં નીકળી ગયા. પણ છતાં એ ભગત માટે બી કોઈ જાતનો હરખ નહીં, શોખ નહીં, પણ ભગતની પાસે એકદમ સરળ વર્તી ગયા. તો સ્વામીજી પોતે યુવકમાં ત્યારે પણ બાપાની સાથે સરળતાથી વર્ત્યા. પોતાનો એક આખો મોટો સમાજ છે, તો સમાજની પાસે પણ બધાની પાસે પોતે એવું સરળતાથી જીવન જીવી ગયા છે. અને એમનું દર્શન એ હતું કે જેમ હું તમારી પાસે સરળ આવ્યું, તમે પણ એવા મારી પાસે તો ઠીક, પણ કોઠારી સ્વામી, સાસી સ્વામી એવા એમની પાસે પણ તમે સરળતા રાખજો. આજે મારે ને તમારે બધાએ આપણે પ્રેમ સ્વામીની પાસે એવી સરળતા રાખવાની છે. આપણે બધા ભેગા થઈને જો પ્રેમ સ્વામીની પાસે એવા સરળ થઈને જીવન જીવીશું અને રાજી થાય એમ આપણે કરીશું, તો આપણને પછી જીવનની અંદર અખંડ સુખ શાંતિના આનંદનો અનુભવ થશે. કારણ કે આપણી સાધના મોટા પુરુષ કરે, પછી આપણે નથી કરવાની રહેતી. જે સરળ સેવક હોય એની સાધના મોટા પુરુષ કરે. ઓહો, આ મારી આજ્ઞા પ્રમાણે આપણે સાંભળે ખાલી સંસારમાં જો ને આપણે કઈ આમ કોઈ કર્યા કરે તો એની આપણે ચિંતા હોય કે ના હોય. એ આપણે ઘરમાં નોકર હોય કે આપણું છોકરું હોય કે કોઈ બી હોય, એમ એની આપણને ફિકર હોય. એમ આપણે પણ આવા ભગવાનના સંતની આજ્ઞા પ્રમાણે વર્તે તો ફિકર એને હોય. આજે પ્રેમ સ્વરૂપ સ્વામીના જીવનનો પણ આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પ્રેમ સ્વરૂપ સ્વામી 1992ની અંદર યોગી બાપાની શતાબ્દી મહોત્સવ હતો. તો તે સમયે આપણા જ અમુક ભક્તોએ એમને જે શરૂઆતની જે ઓફિસો હતી કે બધા ભક્તો આવે અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવે, નામ લખાવે, ત્યાંથી બેઝ લઈ જાય શિબિરના, તો એ બધું હતું. તો
તો એના માટે ઓફિસો બનાવી હતી, તો એ પહેલાં બનાવી તો પેલા કે કંઈ નહીં કે આપણે આ બાજુ બનાવી, પછી તહીં બનાવી એ કંઈક ના કે આ બાજુ આવું ભીડ પડે, પછી ફરીથી આ બાજુ બનાવો, ત્રણ વખત ઓફિસ બનાવવી પડી. પણ પ્રેમ સ્વામી કે ભલે આપ કહો એમ, આપ કહો એમ, આપ કહો એમ, બસ. અંતર્યામીન સર્વજ્ઞ પુરુષ ભગવાનને ધારણ કરેલા એવા સંત ગુરુ હરિહરિસાદ સ્વામીજી મહારાજ એમને તરત જ અંતર્યામીપણે આ વસ્તુ જાણીને તરત જ સાથી કે ચાલો ભાઈ આપણે હમણાં જ કે આપણે કે જવું છે કે ગ્રાઉન્ડની અંદર કે પોતે સવારના પરમાં પેલી બદામ જમતા હતા, એ બદામનો પ્રસાદ લઈને હાથમાં 3 બદામ મુઠ્ઠી વાળીને પોતે નીકળ્યા. આવીને અન્ય દેશમાંથી રોડ ક્રોસ કરીને સામેના ગ્રાઉન્ડમાં ગયા. સામેના ગ્રાઉન્ડમાં જઈને બધું જોયું, જ્યાં પ્રેમ સ્વામી ઊભા હતા ત્યાં ગયા. અને પ્રેમ સ્વામીને ઊભા હતા ત્યાં ગયા, થોડી બધી વિગત શું ચાલે છે કે બસ સ્વામી કે ઓફિસ હતું કે પહેલાં ચાલતું તા કે સ્વામી ત્યાં નહોતું, માફક નહીં કર્યું. સરસ સરસ સ્વામી ભેટી પડ્યા. ભેટી પડીને કીધું લે આ 3 બદામ કે. સામેથી સ્વામીજીએ પોતાનો પ્રસાદ રાજીપાના ફળ સ્વરૂપે પ્રેમ સ્વરૂપ સ્વામીને આપ્યો. બસ. તો મારે તમારે બધાએ આપણે આવી સરળતાથી જીવન જીવવું છે. ભગવાન સ્વામિનારાયણ સૌ ગુણાતીત સ્વરૂપો અને વર્તમાન કાળે પણ પ્રગટ ગુરુ હરિ હરિસાદ સ્વામી મહારાજ અને ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજ બંને એવી રીતે જીવન જીવી ગયા. બસ. અને આજે પ્રેમ સ્વામી આપણને એવું જીવન જીવીને બતાવી રહ્યા છે. તો આપણે સૌ ભક્તો આ સરળતાનો એક ગુણ ગ્રહણ કરીને સાચા અર્થમાં આપણે સ્વામીશ્રીનો અને ગુરુ હરિ પ્રેમ સ્વામી મહારાજનો જે હીરક દીક્ષા પર્વ આવી રહ્યો છે એને પણ આપણે એકદમ સરળતાથી ઉજવીએ. આપણા મંડળમાં, આપણા પ્રદેશમાં આપણા જે પ્રમુખ હોય, આપણા મંડળના જે કાર્યકર્તા હોય એની પાસે એકદમ સરળ, પ્રાદેશિક સંતની પાસે એકદમ સરળ. ભલે ને આપણે ગમે તેવા સત્તાવાળા હોઈએ પણ પ્રાદેશિક સંતની પાસે સરળ થઈને જ કામ કરવાનું છે. અમારા બધા પ્રાદેશિક સંતો હોય, બધા ત્યાગ સ્વામી અને પ્રેમ સ્વામી એમની પાસે સરળ થઈને જીવન જીવવાનું છે. તો આપણે એવી સરળતાથી જીવન જીવીશું તો સમયો નહીં, સમયો એવો સરસ મહોત્સવ બનીને ઉજવી જશે અને એ સમયો હૃદયની અંદર કાયમ માટે કંડારાઈ જશે. તો ભગવાન સ્વામિનારાયણ ગુરુ હરિસાદ સ્વામી મહારાજ, ગુરુ હરિ પ્રેમ સ્વામી મહારાજના શ્રી ચરણોમાં પ્રાર્થના કરવી છે કે અમે સૌ ભક્તો બસ આપણો એક આ સરળતાનો ગુણ ગ્રહણ કરીને અમે સૌ ભક્તો, આપણી અંદર તો કેટલા બધા ગુણો છે, આત્મીયતા, આપણી ભક્તવત્સલતા, આપણી આ સરળતા, જે નિર્દોષ બુદ્ધિ, જે ગમે તેવા પ્રસંગો બને પણ ભગવાનને સંતની આજ્ઞાનું વચન ક્યારે લોપવું નહીં. ઓહો, અમારા સૌની સાથે આત્મીયતા, સુહૃદ ભાવ, આવા અનંત ગુણો છે આપણી અંદર. પણ એનું મૂળ બેઝ હોય તો સરળતા છે. તો અમે સૌ ભક્તો એવી સરળતાથી આ ઉત્સવ ઉજવીએ. એના પછી શિક્ષાપતિ દ્વિસય મહોત્સવ પણ ઉજવીશું. તો એ પણ અમે એવું સહજતાથી, સરળતાથી અમે સૌની પાસે દાસના દાસ થઈને જીવન જીવીને અમે એ પણ ઉજવી શકીએ. એ મારા સૌ ભક્તોની પર કૃપા વરસાવે જ પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.